હક की आवाज न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલો। હાલ સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના શ્રી કમિશનર સાહેબની સીધી સૂચના મુજબ શહેરમાં શાંતિ જળવાઈ રહે તેના અનુસંધાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે તેને ધ્યાને લઈ સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 3 અને ઝોન 4ના પોલીસ ઉચ્ચ અધિકારીની શ્રીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ રૂઝે બરબ। મારામારી પણ થઈ શકે એટલે ખાસ તમે ગલીની અંદર રમી શકો છો, મેઇન રોડ ઉપર નહીં। હમણાં હું 2 દિવસ પહેલા ચાકવાલીમાં નીકળતો તો એના માટે આપ સર્વે દર વખતે મદદ કરો છો અને જે અત્યારે બી આવને એટલી ઉત્સાહથી એટલા જ સહકારથી કામ કરશો એવી અપેક્ષા। જય એને એટલા જ એની અંદર જો આપણે પ્રોપર વ્યક્તિગત જવાબદારી લઈને એને પોતે જ આપણે જવાબદારીથી કામ કરીશું ને તો એન્ટરટેનમેન્ટ કરતા રહેજો અને કરતા જ રહી છે। અત્રે ઉપસ્થિત જેથી ગરમા ગરમ જલેબીનો લાભ મળે। સમાચાર પૂરા થયા। આ મારા બનાવેલા સમાચાર હતા। હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે દિવસે આકાશ ચોખ્ખું દેખાશે, દોરે દિવસે તારા દેખાશે અને રાત્રે ગરમા ગરમ જલેબીનો વરસાદ વરસશે। માટે ધાબા અને મેડમ પણ અહીંયા છે, એસીપી સાહેબ, ડીસીપી સાહેબ અને પીઆઈ સાહેબ એને એટલા જ એની અંદર જો આપણે પ્રોપર વ્યક્તિગત જવાબદારી લઈને એને પોતે જ આપણે જવાબદારીથી કામ કરીશું ને તો તમને એવું લાગે છે કે વિસ્તારમાં તમારે ક્યાં અમારા ખાસ સહકારની જરૂર છે કે જેથી આપણો આ ઉત્સવ છે એ બકરી ઈદ હોય કે પછી રથયાત્રા, કઈ રીતે આપણે સાથે મળીને શાંતિપૂર્ણ રીતે આને ઉજવી શકીએ। और आज कई अधिकारी तो समझो इस साल आए हैं, इन्होंने आगे बकरा ईद का प्रोग्राम भी यहाँ पे नहीं देखा, तो मैं इनका ध्यान दोहराने के लिए પીઆઈ ટૂંક સમયમાં આપણી બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે એ અન્વયે આપણા વિસ્તારમાં, આપણા ઝોન વિસ્તારમાં આપણે દરેક તહેવારોમાં જે બંદોબસ્તો ગોઠવીએ છીએ એ આપણે સારી રીતે ઉજવાય એના માટે જ ખાસ આ મિટિંગ બોલાવાતી હોય છે। દૂરના પોલીસ સ્ટેશન વાળા મકરપુરાથી નહીં આવે પણ કામિની બેનનો ફોન આવ્યો મને બહુ ખુશી થઈ કે એ પણ આવ્યા છે ત્યાંથી, એટલે બહુ સારી વાત કહેવાય। ખાસ તો આપણે દરેક તહેવાર વખતે શાંતિ સમિતિનું આયોજન કરતા હોઈએ છીએ અને તહેવારને લગતી આગામી 17 તારીખે બકરી ઈદનો તહેવાર છે, એ અનુસંધાને આજરોજ સિટી પોલીસના પ્રાંગણમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલ છે અને આની અધ્યક્ષતા ઝોન 4 સાહેબ એટલે ઝોન 3 સાહેબ હાલમાં રજા પર હોય, ઝોન 4 પન્ના મોમૈયા સાહેબ જોડે ચાર્જ હોય એટલે બંને ઝોનની સંયુક્ત મિટિંગ બોલાઈ છે। દરેક તહેવારમાં તમારો સાથ સહકાર મળતો જ રહે છે, છતાં પણ અવારનવાર તમને બોલાવી અને આપણો જે આત્મીયતા છે, આપણો જે પ્રેમ છે એ વિખોટો ના પડી જાય, થોડા દૂર ના થઈ જાય, એટલે દરેક તહેવારમાં અમારા તરફથી તમને આમંત્રણો આપી અત્રે બોલાવવામાં આવે છે અને બકરી ઈદ પછી આવશે રથયાત્રા, ત્યારે પણ આ જ રીતે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવશે। દરેક તહેવારમાં દરેક આગેવાનને અમે ભલે એકની એક સૂચના વારંવાર આપવામાં આવે છે પણ એ સૂચનાઓનો અમલ આપ દ્વારા બરાબર કરવામાં આવે છે। શાંતિથી આપણો તહેવાર ઉજવાય અને ભાઈચારાથી આ તહેવાર ઉજવાય એ રીતે એનું આયોજન કરવાનું, કઈ રીતે કરવાનું, જે આપણા અત્યારના અધિકારી ગણ તરફથી અમુક સૂચનાઓ આપવામાં આવે છે અને પોલીસ કમિશનર સાહેબ તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવે એનું સૂચનાનું સ્પષ્ટ પાલન કરીએ તો આપણે કોઈ બી બનાવ બનતા અટકી પડે।
જે ઇસ્યુ થાય છે કે આ ફલાણો માણસ ત્યાં મૂકી ગયો હતો, ગયા વર્ષે કદાચ એક ઇસ્યુ બની ગયો હતો, तो इन मौक़ों पर हर मस्जिद में मैं समझता हूँ कोई भी मस्जिद खाली नहीं होगी जिसमें मुसलमानों को, आने वाले नमाजी भाइयों को उसकी हिदायत न दी जाती हो और उसके बारे में न कहा जाता हो और प्रॉपर इस्लाम के गाइडेंस उनको इस सिलसिले में न दिए जाते हो कि इस्लाम में साफ़ सफाई की कितनी अहमियत है। किसी को આગામી 17 તારીખે બકરી ઈદનો તહેવાર મનાવવાના છે। એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 3ના પોલીસ સ્ટેશનો તેમજ ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન 4ના સિટી, કારેલીબાગ, વારસિયા, કુંભારવાડા, પાપોદ, સાથોસાથ ઝોન 3ના વાડી, પાણીગેટ, મકરપુરા, માંજરપુર, કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી। તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ શું તકેદારી રાખવાની છે, શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી। તમામ એફઓપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સેલ જે છે એની પણ નજર રાખવામાં આવનાર છે। કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદિલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે। તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી। આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે વડોદરાના ઝોન 2, ઝોન 3 અને દરેક વિસ્તારના મુસ્લિમ આગેવાનો તેમજ દરેક સમાજના મિત્રો અહીંયા હાજર રહ્યા હતા અને આવનારા દિવસોના અંદર બકરી ઈદ આવી રહી છે અને બકરી ઈદના દિવસે ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવવું છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે।